નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણી શાળાઓની અંદર જે છે ગુજરાતની બધી શાળાઓની અંદર 25-25 માર્કના યુનિટ ટેસ્ટ લેવાની શરૂઆત થયેલી છે, જેનાથી આપ બધા વાકેફ છો અને તમારા પેપર જે છે પેપર બી ઘણા સારા બી જતા હશે. બરાબર. હવે આ યુનિટ ટેસ્ટ જે છે એક શું છે, આપણા માટે એક પ્રેક્ટિસ છે. આપણે આટલા મહિનાઓમાં કેટલું કામ કરેલું છે અને કેટલા સારા માર્ક્સ આપણે લાવીએ છીએ, તો એ તમારા મહેનત પર આધારિત છે. હવે દીકરાઓ, અહીંયા આપણે જોઈએ કે બોર્ડ જે છે એ બોર્ડે આપણને એક પ્રશ્ન બેંક આપેલી છે અને એ સામાજિક વિજ્ઞાન જે છે એ સામાજિક વિજ્ઞાનની એક પ્રશ્ન બેંક તમારી સામે છે અને એ પ્રશ્ન બેંકનું આખું આપણે સોલ્યુશન જે છે એ સોલ્યુશનને આપણે એને જોઈશું. હવે એમાંથી જે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે એના તરફ આપણે પહેલાં ધ્યાન આપીશું. 9મા ધોરણમાં 10મા ધોરણમાં આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો કે જે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે કે જ્યાંથી આપણને રોકડા માર્ક્સ મળે છે એને પહેલાં તમે તૈયાર કરો. મોટે ભાગે જે વિદ્યાર્થીઓ છે દીકરાઓ, એ વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે જે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે કે ભાઈ ખાલી જગ્યાઓ છે, વિકલ્પોવાળા પ્રશ્નો છે, ખરા ખોટા છે, એમાં કંઈક ખોટું લખીને આવશે તો ત્યાં આપણા 1-2 માર્ક્સ જે છે ઓછા થતા હોય છે. એમાં આપણી જે સ્કોરિંગ છે એ સ્કોરિંગ બી એ વિષયનું ઓછું થઈ જશે. તો મારા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે કે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન એ આપણા માટે બહુ મહત્ત્વના છે અને એને આપણે આજે જોઈશું. બરાબર. આપણી સામે જે છે બોર્ડ પ્રશ્નપત્ર, પ્રશ્ન બેંક, સામાજિક વિજ્ઞાન અને સંપૂર્ણ સોલ્યુશન જુલાઈ 2022. ચલો આપણે એની શરૂઆત કરીશું. ઓકે. સૌથી પહેલાં જે છે તમને એક જોડકું આપેલું છે અને આ જોડકું જે છે એ આપણને સાચું જ આપેલું છે. બરાબર. સાચું જ આપણને દેખાય છે કે ભાઈ 1492 તો અમેરિકા ખંડની શોધ કરી. બરાબર. પછી 1498 વાસ્કોડી ગામા જે છે, વાસ્કોડી ગામાએ ભારત આવવાનો જળમાર્ગ જે છે એ શોધેલો છે. 1914 પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ છે. પછી અફીણ વિગ્રહ, જે સ્કૂલમાં તમને ભણાયું હશે કે ભાઈ ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે આ અફીણ વિગ્રહ જે છે એ થયેલા છે. પછી ખડા સમિતિ જે છે એના અધ્યક્ષ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને ઉપલું ગૃહ તો એ રાજ્યસભા છે, નીચલું ગૃહ એ લોકસભા કહેવાય છે. તો આ વસ્તુ જે છે એ આવી રીતના તમને પૂછાઈ હશે, રાઈટ. અને તમે બધાએ આ વસ્તુ આડાવડી આપણને પૂછી હશે, તમે બધાએ સાચું જ લખ્યું હશે આમાં. ચલો હવે આપણે બીજા પ્રશ્ન પર જઈશું જ્યાં આપણને જવાબો નથી આપ્યા. તો એ જવાબોની ચર્ચા જે છે એ ચર્ચા આપણે દીકરાઓ કરીશું કે ભાઈ પહેલો પ્રશ્ન તમને આપેલો છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન ખાલી જગ્યા વર્ષમાં થઈ. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે, રાણી એલિઝાબેથ, એણે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને માન્યતા આપેલી, જે આપણે ચોપડીમાંથી આપણને ખ્યાલ છે. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે સ્થાપના છે ઈસવીસન 1600માં થયેલી છે. બરાબર. આપણે અહીંયા લખી બી શકીએ કે 1600. બરાબર. ચાલો, એના પછી સેકન્ડ નંબરની આપણને જે ખાલી જગ્યા આપેલી છે કે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના ખાલી જગ્યાના સમયમાં થઈ હતી. 3 ઓપ્શન તમને આપેલા છે. એક છે વિલિયમ બેન્ટિક છે, વેલેસ્લી છે, ડેલહાઉસી છે. તો વિલિયમ બેન્ટિક જે છે એ બી નથી. વેલેસ્લીએ તો સહકારી યોજનાની શરૂઆત કરેલી. ડેલહાઉસી જે છે એ ડેલહાઉસી માટે ચોપડીમાં એક વસ્તુ લખેલી છે કે ડેલહાઉસી એ સુધારાવાદી ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. એટલે જાહેર બાંધકામની જે સ્થાપના છે
એ સ્થાપના એ ડેલહાઉસી જે છે એ ડેલહાઉસીએ ના સમયમાં થઈ હતી. ચાલો પછી 15મી સદી જે છે એ 15મી સદીના અંતભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ખાલી જગ્યા પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું. 3 નામ તમને આપેલા છે, ડચ છે, ડેનિશ છે અને ફિરંગી છે. તો અહીંયા આ ડચ પ્રજા જે છે એ ડચ પ્રજાએ આ સંસ્થાન જે છે એ સંસ્થાનને સ્થાપ્યું હતું. પછી ચોથા નંબરની ખાલી જગ્યા શું છે કે ખાલી જગ્યાની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બની હતી. તો ફ્રેન્કફર્ટ છે, ગુપ્ત જૂથબંધી છે, વર્સેલ્સ છે. વર્સેલ્સની જે સંધિ છે દીકરાઓ, એ વર્સેલ્સની સંધિ એ પેરિસની અંદર થયેલી હતી જે આપણને ખબર છે. અને એ પેરિસની અંદર જે વર્સેલ્સની સંધિ થઈ એ જર્મની જે છે એ જર્મની માટે એ સંધિ એ ખૂબ જ ખરાબ સંધિ કહેવાય છે. કારણ કે એના ઘણા બધા પ્રદેશો જે છે એ પ્રદેશોને અહીંયા વિજેતા રાષ્ટ્રોએ પડાવી લીધેલા જે આપણને ખબર છે. અને એને આપણે શું કહીએ છીએ, વર્સેલ્સની સંધિ એ શાંતિ પરિષદ તરીકે બી ઓળખાય છે. પણ અહીંયા શાંતિ નથી ફેલાઈ, અહીંયા અશાંતિ ફેલાઈ ગઈ. એટલે ખાલી જગ્યાની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની. તો અહીંયા દીકરાઓ આ વર્સેલ્સની સંધિ જે છે એ વર્સેલ્સની સંધિ એ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ ગણાય છે. પછી 5મા નંબરની ખાલી જગ્યા તમને શું આપે છે કે ખાલી જગ્યા એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. તો દેશનો જે મહત્ત્વનો દસ્તાવેજ જે છે તો સંસદ એ દસ્તાવેજ થોડું છે, લોકસભા. તો બંધારણ દીકરાઓ આવશે. તો કે બંધારણ જે છે એ બંધારણ એ દેશનો શું કહેવાય છે, પાયાનો મહત્ત્વનો દસ્તાવેજ છે. ચાલો એના પછી આપણને 3 યાદીઓ વિશે જે છે ચોપડીની અંદર આપેલું છે. સંઘ યાદી છે, રાજ્ય યાદી છે. તો આ બધી વસ્તુને તમે વાંચવી હશે. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે સંઘ યાદીમાં ખાલી જગ્યા વિષયોનો સમાવેશ થાય છે. એટલે સંઘ સરકાર જે છે એ સંઘ સરકાર કેટલા વિષયો પર કામ કરશે. તો એના કેટલાક વિષયો બી આપણને ચોપડીની અંદર આપેલા છે કે ભાઈ રેલવે છે, સંરક્ષણ છે, આ બધી વસ્તુની સંભાળ જે છે એ કોણ રાખે છે, તો કે સંઘ સરકાર રાખે છે. તો એના વિષયો કેટલા છે, તો દીકરાઓ 97 વિષયોનો સમાવેશ થાય છે. 97. ઓકે, ચાલો હવે આપણે બેટા ખરા ખોટા જે છે એ ખરા ખોટા વિશે જોઈશું. હવે એમાં પહેલું આપણને વિધાન આપેલું છે કે ભાઈ પોર્ટુગલ જે છે એ પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગના શોધવાના પ્રયત્નો કર્યા હતા અથવા તો આદર્યા હતા. તો આ વસ્તુ જે છે પોર્ટુગલથી શરૂઆત થયેલી છે. એટલે આ વિધાન જે છે એ વિધાન કેવું આવશે બચ્ચાઓ, તો કે ખરું આવશે. બરાબર. પછી બીજું વિધાન આપણને શું આપેલું છે કે ડેલહાઉસી એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. ડેલહાઉસી જે છે એ ડેલહાઉસી ભારતનો પ્રથમ ગવર્નર જનરલ નથી બન્યો. તો આ વિધાન કેવું છે, તો કે ખોટું છે. બરાબર. તો કોણ બનેલું છે, તો ભારતનો પ્રથમ ગવર્નર જનરલ જે છે એ વોરેન હેસ્ટિંગ બનેલું છે. વોરેન હેસ્ટિંગ્સ. બરાબર. ચાલો પછી ટીટસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને
ને જીવવાનો અધિકાર છે, હક છે. તો અહીંયા જે છે કેટલાક જર્મન જે લેખકો જે છે વર્લ્ડની અંદર જે થયેલા છે એ આપણને ચોપડીની અંદર જે લાસ્ટ પેરેગ્રાફ જે છે કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધના કારણો જણાવો, એમાં તમને આ વસ્તુ આપેલી છે કે ભાઈ ટેટસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાન જે છે એ શક્તિમાનને જીવવાનો અધિકાર છે. તો આ વસ્તુ કેવી છે દીકરાઓ? તો કે ખરું છે. ઓકે. પછી ડુમા એ સ્પેનની ધારાસભા છે, બરાબર. ડુમા જે છે એ સ્પેનની ધારાસભા છે. તો અહીંયા ડુમા જે છે એ ઝાર નિકોલસ, જે ઝાર સમ્રાટ થઈ ગયો, એ ઝાર સમ્રાટે આપણને ખબર છે કે એ લોહિયાળ રવિવાર જે છે એ 22 જાન્યુઆરી 1905ના રોજ એક બનાવ થયેલો, જેને આપણે લોહિયાળ રવિવાર તરીકે ઓળખાઈએ છીએ. રવિવાર, બરાબર, લોહિયાળ રવિવાર કહીએ છીએ. અહીંયા જે છે એ ઝાર નિકોલસની કેટલીક નબળાઈઓ ખુલ્લી પડી અને એ ઝાર નિકોલસ જે છે એને જે રશિયા જે છે, રશિયા ઉપર જાપાને આક્રમણ કર્યું. નાનકડું જાપાન છે, રશિયા મોટું છે, અને એ જાપાને શું કર્યું? રશિયાને હરાવ્યું. એટલે અહીંયા એ ઝાર નિકોલસની કેટલીક નબળાઈઓ જે છે એ અહીંયા ખુલ્લી પડે છે. એટલે લોકોનું દિલ જીતવા માટે એ શું કરે છે? ડુમા જે છે, એક સંસદ કહેવાય છે એને, એ ડુમાને બોલાવે છે. તો એ સ્પેનની થોડી આવે યાર, બરાબર. તો એ તો રશિયાની છે, બરાબર. એટલે આ વિધાન કેવું છે બેટા? તો કે ખોટું છે, બરાબર. પછીનું જે વિધાન છે કે 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું, અમલમાં નથી આવ્યું. અમલમાં આપણે ક્યારે લાવ્યા? તો 26 જાન્યુઆરી 1950. પણ અહીંયા બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું છે. તો આ વિધાન જે છે પસાર થયું છે, અમલીકરણ નથી થયું. બહુ ધ્યાનથી જુઓ. અમલીકરણ જે છે એ આપણે 26મી જાન્યુઆરી 1950ના રોજ એને આપણે દેશમાં એનું અમલીકરણ કરેલું છે. અહીંયા બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું છે. તો આ વિધાન કેવું આવશે દીકરાઓ? તો કે ખરું આવશે. હા, જો આની જગ્યા ઉપર આવું લખ્યું હોત કે અમલમાં આવ્યું, તો આ વિધાન ખોટું થઈ ગયું હોત, બરાબર. પસાર થયું છે. પછી લોકસભા એ કાયમી ગૃહ છે ના. લોકસભા જે છે એ 5 વર્ષે એની ચૂંટણી થતી હોય છે, બરાબર. 5 વર્ષે જે છે એ લોકસભાની ચૂંટણી થતી હોય છે. તો લોકસભા કાયમી ગૃહ કેવી રીતના થાય? તો આ વસ્તુ કેવી થશે? તો કે ખોટું થાય છે, બરાબર. ચાલો, બધાને આ વસ્તુની સમજ જે છે એ સમજ બી પડી ગઈ હશે. તમે આ જ પ્રમાણે એના જવાબ જે છે એ જવાબ પણ લખ્યા હશે. ઓકે, ચાલો હવે આપણે આગળ જઈએ કે 1-2 શબ્દોમાં જવાબ આપો, બરાબર. 1-2 વાક્યની અંદર જે છે 1-2 શબ્દમાં, નોટ વાક્ય, શબ્દની અંદર જે છે એ આપણે એનો જવાબ જે છે એ જવાબ આપવાનો છે. તો આપણે એ જવાબ કઈ રીતના આપીશું? તો જો દીકરાઓ, પહેલું જોઈએ, કયા મુગલ બાદશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાનો પરવાનો એટલે શું આવે બેટા? લાયસન્સ આવે, બરાબર. આપણે એને અંગ્રેજીમાં શું કહીએ છીએ? લાયસન્સ કહીએ છીએ. કયા મુગલ બાદશાહ જે છે એ બાદશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવા માટેનો પરવાનો આપ્યો? તો અહીંયા આપણે એનો આન્સર લખીશું. અહીંયા લખું છું આન્સર, જહાંગીર. ચાલો, પછી મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું છે? તો મૈસૂરના વાઘ જે છે એ વાઘ તરીકે દીકરાઓ ટીપુ સુલતાન જાણીતો છે. ટીપુ સુલતાન, બરોબર. પછી
નો જે પ્રશ્ન છે કે કયા જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય જે છે એ ગણાવેલું છે, કયા જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય જે છે એ ગણાવ્યું છે. તો અહીંયા થોડી જોડણી જે છે એ જોડણીને બી તમે ધ્યાન રાખશો કે નિસ્તે નામના જર્મન લેખક જે છે એ લેખકે યુદ્ધ જે છે એ યુદ્ધને પવિત્ર કાર્ય જે છે એ કાર્ય ગણાવેલું છે. પછી 16મા નંબરનું આપણે જોઈએ કે ભાઈ વર્સેલ્સની સંધિ કયા દેશની અંદર થયેલી હતી? તો વર્સેલ્સની સંધિ જે છે એ પેરિસ ખાતે, બરાબર, પેરિસ ખાતે આ સંધિ જે છે એ થયેલી હતી. ચાલો, એના પછી બંધારણ સભામાં કઈ કઈ મહિલાઓ પ્રતિનિધિ હતી? તો 2 મહિલાઓ પ્રતિનિધિ હતી. પહેલી મહિલા જે છે એનું આપણે નામ લખીશું વિજયાલક્ષ્મી પંડિત. વિજયાલક્ષ્મી પંડિત અને બીજું નામ છે સરોજિની નાયડુ. આ 2 મહિલા પ્રતિનિધિઓ તરીકે બંધારણ સભા જે છે એ બંધારણ સભાની અંદર હતી, વિજયાલક્ષ્મી પંડિત અને સરોજિની નાયડુ. પછી રાજ્યસભાના સભ્યનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે? તો રાજ્યસભા જે છે એ રાજ્યસભાની અંદર જે સભ્યો હોય છે એ સભ્યો એ 6 વર્ષ, બરાબર. રાજ્યસભા ક્યારેય બી એક સાથે વિસર્જિત નહીં થાય એ આપણને બી ખબર છે, પણ એના જે સભ્યો જે છે એ સભ્યો વિસર્જિત થતા હોય છે. તો અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે ભાઈ રાજ્યસભાના સભ્યોનો સમયગાળો કેટલા વર્ષનો છે? તો 6 વર્ષનો. ઓકે, ચાલો, એટલે આ બી પ્રશ્ન તમને સમજ પડી ગઈ હશે. તમે આ જ પ્રકારે આન્સર જે છે એ આન્સર લખ્યા જ હશે. ચાલો, એના પછીનો જે ક્વેશ્ચન છે આપણે જોઈશું કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. હવે પહેલો પ્રશ્ન આપણે જોઈએ. આપણી સામે 4 આન્સર છે, બરાબર, કે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ હતા? તો 4 નામ આપણી સામે છે. વોરેન હેસ્ટિંગ છે, વેલેસ્લી છે, ડેલહાઉસી છે, ક્રેનિંગ છે. તો મારા બચ્ચાઓને ખબર હશે કે વોરેન હેસ્ટિંગ જે છે એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો હતો. પછી બીજો પ્રશ્ન તમને શું આપ્યો છે કે અંગ્રેજોએ 3જો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો હતો? તો દીકરાઓ 3જો મૈસૂર વિગ્રહ જે છે એ 3જો મૈસૂર વિગ્રહ એ હૈદર અલી સાથે કરેલો છે, બરાબર, હૈદર અલી. ચાલો, એના પછી ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો અહીંયા આપણને 4 પ્રદેશો આપેલા છે. ડેન્ઝિંગ, આલ્સેસ એન્ડ લોરેન્સ, પશ્ચિમ રશિયાના પ્રદેશો, ઇંગ્લેન્ડના પ્રદેશો. આ તો આપણને ખોટું જ દેખાય છે, 2 વસ્તુ. તો આન્સર આપણને 2માંથી મળે છે, બરાબર. તો અહીંયા જે છે આપણો જે આન્સર છે દીકરાઓ, એ આન્સર શું આવશે? આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો. ઓકે, ચાલો, એના પછી આપણે જોઈએ કે બંધારણ સભા જે છે એ બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો યાર આ તો આપણને પહેલાં જ વાક્યમાં આપી છે 389 સભ્યો, બરાબર. સિમ્પલ છે આ તો, બરાબર. બંધારણની પ્રક્રિયામાં પહેલું જ વાક્ય આપણને આપેલું છે કે ભાઈ બંધારણમાં કુલ 389 સભ્યો હતા, જે જુદી જુદી જાતના, જુદી જુદી કોમના, જુદા જુદા પ્રદેશના, જુદા જુદા રાજ્યોમાંથી એ લોકો બધા ભેગા થયેલા, તેવા કુલ 389 સભ્યો હતા, રાઈટ. ચાલો, પછી
ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે બહુ મસ્ત વસ્તુ છે. તો 4 ઓપ્શન આપણને આપેલા છે. તે સાર્વભૌમ રાજ્ય છે, તે લોકશાહી રાજ્ય છે, પછી રાજ્યના વડાને નિશ્ચિત મુદત માટે ચૂંટવામાં આવે છે. તો એ પ્રજાસત્તાક થોડું થાય. પ્રજાને ધાર્મિક સ્વતંત્રતા છે, તો એ તો ખોટું છે, તો બિનસાંપ્રદાયિકતામાં આવશે. એટલે દીકરો આ બે વસ્તુ જે છે એ આપણને તો ખોટી જ દેખાય છે અત્યારે, બરાબર. એટલે ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે તે સાર્વભૌમ, બરાબર, તે સાર્વભૌમ રાજ્ય છે અને તે લોકશાહી રાજ્ય છે. તો પ્રજાસત્તાકમાં લોકશાહીનો સમાવેશ થાય, બરાબર. લોકશાહી જે છે એ લોકશાહીનો સમાવેશ આપણે કરતા હોઈએ છીએ. એટલે ભારત જે છે એ ભારત કેવું રાજ્ય બનશે દીકરાઓ? તો કે લોકશાહી રાજ્ય છે. પછીનો જે પ્રશ્ન છે બેટા, કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? પ્રથમ વિશ્વયુદ્ધને અંતે તો વર્સેલ્સની સંધિ છે, ગુપ્ત સંધિ છે, લેટરની સંધિ છે, ફ્રેન્કફર્ટની સંધિ છે. તો પ્રથમ વિશ્વયુદ્ધને અંતે જે વિજેતા રાષ્ટ્રો છે એ વિજેતા રાષ્ટ્રોએ દીકરાઓ જર્મની સાથે કોઈક સંધિ કરેલી છે, બરાબર. તો એ સંધિ જે છે એ પેરિસમાં થયેલી, આગળ આપણે જોયેલું છે. તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વર્સેલ્સની સંધિ જે છે એને કરવામાં આવેલી છે. ઓકે. તો અહીંયા જે છે એ આપણે તમામ પ્રકારનું સોલ્યુશન જે છે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સનું આપણે જોઈ લીધું. આ પ્રમાણે તમે જવાબો લખ્યા બી હશે. અને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન જે છે એ આપણા માટે ખૂબ જ મહત્ત્વના હોય છે. અને એ પ્રશ્નોને તમે 10મા ધોરણમાં આવશો ત્યારે બી આવા ઘણા બધા ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સને તમારે તૈયાર કરવા પડશે. તો એ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન ઉપર ખાસ ધ્યાન આપવાનું. આવી નાની નાની જે યુનિટ ટેસ્ટ હશે એમાં સારા માર્ક્સ લાવશો તો તમારો આત્મવિશ્વાસ જે છે દીકરાઓ એ ઓટોમેટિકલી વધી જતો હોય છે. ઓકે. આની સાથે હું આ સેશનને પૂરું કરું છું. બધાને જય શ્રી કૃષ્ણ.